હવે એક નવી ક્રાંતિ કરવા માટે ભારત સરકાર જઈ રહી છે. આવતીકાલથી કરી અને 18મી તારીખ સુધી ભારતની સંસદમાં એક નવું બિલ પાસ થવા જઈ રહ્યું છે, જેનો સુધારા સાથે મૂકી રહ્યા છે મોદી સાહેબ. એની અંદર લોકસભામાં અને વિધાનસભામાં 33% બહેનોને અલગ સીટો આપવા માટેનો નિર્ણય થઈ રહ્યો છે કે બહેનો માટે માત્ર મહિલાઓ જ લડી શકશે. આવો એક ઐતિહાસિક નિર્ણય ભારત સરકાર કરવા માટે જઈ રહી છે. આવતીકાલથી કરીને પરમ દિવસ સુધીમાં આ એક ભારત દેશની ખૂબ મોટી ક્રાંતિ છે. મહિલા સશક્તિકરણ માટેની ક્રાંતિ છે અને એ વખતે માતા બહેનોએ તૈયાર થવું પડશે. અહીંયા આજે દીકરીઓ પણ અહીંયા સ્ટેજ ઉપર આવીને બોલતા થયા છે, વાતો કરતા થયા છે, એ પણ એક અભિનંદનીય છે. આવતીકાલ ઉજળી થાય એના માટેનું વાત છે. જે ઘર ચલાવી શકે છે એ દેશ પણ ચલાવી શકે છે. શક્તિ બહેનોની અંદર રહેલી છે.